કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો સામે લોકોનો આક્રોશ વધી રહ્યો છે. પાર્ટીના સાંસદો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે, ત્યારે કેનેડાના પોલીસ એસોસિએશને પણ તેમના પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે ટોરોન્ટો પોલીસ એસોસિએશન અને ડરહામ પ્રાદેશિક પોલીસ એસોસિએશને જાહેરમાં જસ્ટિન ટ્રુડોની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે. પોલીસ એસોસિએશનનો આરોપ છે કે ટ્રુડો સરકારની ખોટી નીતિઓને કારણે કેનેડામાં ગુનાહિત સંસ્કૃતિને પ્રોત્સાહન મળ્યું છે. ગેરકાયદેસર હથિયારો અને ડ્રગ્સનો ફેલાવો વધ્યો છે. ગુનેગારોની ધરપકડ કર્યા પછી પણ તેઓને કોર્ટમાંથી તરત જ જામીન મળી જાય છે, જેને કારણે કાયદો અને વ્યવસ્થા પર ઊંડી અસર પડી રહી છે. ત્યારે ટોરોન્ટો પોલીસ એસોસિએશને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જસ્ટિન ટ્રુડોની ટીકા કરતા જણાવ્યું હતું કે ખોટા વચનો અને વાતોનો કોઈ અર્થ નથી. આ નીતિઓ સામે નાગરિકો અને અમારા સભ્યો સાથે કપટ છે, તેમજ તે હિંસક અપરાધ અને બંદૂકના ગુનાને પણ પ્રોત્સાહન આપે છે. જામીન મામલે સુધારણાનો અભાવ આપણા સમગ્ર સમાજને જોખમમાં મૂકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.